બનાસકાંઠાથી અમીરગઢના ઇકબાલગઢ પંચમુખી હનુમાન મંદિર ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા હાસ્ય હાથ જોડો કાર્યક્રમ યોજાયો। અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામ નજીક આવેલ બનાસ નદી કિનારે પંચમુખી હનુમાન મંદિર ખાતે બનાસકાંઠા જિલ્લા કિસાન કોંગ્રેસના ઉપપ્રમુખ માનસી એમ ડાભીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે ઇન્દ્રનીલ રાજગુરુ હાસ્ય હાથ જોડો ગુજરાત રાજ્ય કોંગ્રેસ સમિતિ પ્રદેશ કન્વીનર તેમજ દાતા વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી તેમજ ધાનેરા વિધાનસભાના પૂર્વ અપક્ષ ધારાસભ્ય ડીકે રાજપૂત તેમજ કોંગ્રેસના નામી અનામી કાર્યકરો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા। ત્યારે હાસ્ય હાથ જોડો કાર્યક્રમ અંતર્ગત અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસી પ્રજા સાથે સીધો સંવાદ કરી શકે તે અંતર્ગત તેમજ ભાજપની સરકાર મૂકી વિશ્વાસની કોંગ્રેસમાં વધુમાં વધુ લોકો જોડાય તે હેતુથી હાસ્ય હાથ જોડો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હાસ્ય હાથ જોડો કાર્યક્રમ અંતર્ગત ભાજપના પૂર્વ ડેલિગેટ સહિત 25 જેટલા ભાજપના કાર્યકરો ભાજપની સરકારમાંથી છેડો ફાડી કોંગ્રેસનો ખેસ પહેરી કોંગ્રેસમાં જોડાયા અને હાસ્ય હાથ જોડો કાર્યક્રમ અંતર્ગત આવેલ મહેમાન દ્વારા પ્રવચન આપતા જણાવ્યું હતું કે ભાજપની સરકારને છોડી વિશ્વાસની કોંગ્રેસમાં જોડાવા માટે અને કોંગ્રેસને મજબૂત કરવા માટે આહવાન કરવામાં આવ્યું। આજે કોંગ્રેસ પરિવાર વતી અને કોંગ્રેસ પક્ષ કઈ રીતે મજબૂત થાય એના અનુસંધાને અને સાથે સાથે હાથે હાથ જોડો ન્યાય યાત્રાના ભાગરૂપે મારા વિસ્તારની અંદર અને મારા વિસ્તારના સર્વે સમાજો સાથે મળીને આજે એક સંગઠનના ભાગરૂપે કોંગ્રેસ પક્ષ કઈ રીતે મજબૂત થાય એના અનુસંધાને ચર્ચા કરવામાં આવી છે અને ચૂંટણી આવે અને બીજી ચૂંટણી ફરીથી આવે પણ સાથે સાથે આવતું ઇલેક્શન કઈ રીતે લડવું એના અનુસંધાને ચર્ચાઓ કરવામાં આવી છે। ઉમેદવાર ગમે તે આવે પણ કોંગ્રેસ પરિવારનો જે ઉમેદવાર આવે અને પૂરી સંપૂર્ણ બહુમતી રીતે હાથ જોડીને કઈ રીતે એને મજબૂત કરીએ એવી અમે તાકાત બતાવીને અમારા ઉમેદવારને અમે જીતાડવા પૂરેપૂરે પ્રયત્ન કરશું। એવાલ ભરત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, અમીરગઢ, બનાસકાંઠા।